મિત્રો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ઉઠ્યા તો મોડા નાની માં આપણા ઘરે આવી ગયા હે. નાની માં એવું કરે કરાય ને કેમ ન કરાય? નાની માને આ વ્લોગ એટલે કઈ ખબર નથી પડતી, તો આપણે મેં કીધું વ્લોગમાં લઈ લઈ નાની માને. નાની માં આપણા ઘરે આવ્યા છે આજે ને મમ્મી અત્યારે જમવાનું બનાવે એમના માટે. અમે તો મોડા જમશે એટલે નાની માને શું ટાઈમ ફિક્સ છે, એકાદ વાગે એટલે એને જમવાનું જોઈએ. 12:30 ખાઈ લઈએ, પણ આપ તો અત્યારે વગર દીધા આપણે 1:10 ની વાર રે, આપણે 20 મિનિટ મોડા આવી તો એમ જમવાનું બનાવવા માટે. નાની માનો ફિક્સ ટાઈમ કાંઈ બોલે નહીં. આવું ન કરે. હા, આપણે નાની માને આવી કઈ ખબર નથી પડતી. એને જરાક એમ કે આ બ્લોગ ન બનાવાય, એમ કે મને. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આજે આપણે નાની માં વાતચીત કરશું, બધી દેખાડશું. જમી લીધું ને અત્યારે વાગી ગયા હે 1:45. નાની માં અત્યારે જમીને સૂતા હે. ઈ જો કે બપોર સૂતા નથી, આપણે એને કહીએ હુઈ જાવ. નાની માં માથું દુખે. નાની માથું દુખે ને હે? હમણાં જ કેતા હતા માથું દુખે, ચક્કર આવે એવું થતું. નાની મને ચક્કર આવતા હતા, તેને દવા લઈ લીધી છે, પણ એ બપોરે સૂતા જ નથી. આપણે એને કહીએ તો બપોરે સૂતા નથી. આપણે એની યાર વાતચીત કરતા હોય. જાજા ટાઈમે આવે આપણા ઘરે એટલે વાતચીત કરી વાંધો ન આવે. પપ્પા વેલા ઘરે આવી ગયા. પપ્પા વેલા ઘરે કેમ આવ્યા હો? હાથ દુખે. પપ્પાના હાથ દુખે તો એ વેલા અવતાર્યા. મમ્મી કે હાથ ભાંગી ગયો એનો, એટલે આજ વેલા અવતાર્યા અને હાથ બહુ દુખે. પાછું કામ રહ્યું લોડાનું, એટલે એ વસ્તુ ન હાલે. એટલે યાદ ઘરે રહ્યા ને હવે એને મમ્મી ભાઈ ગામમાં જાય, નાની માં અને હું અંબે ઘરે રહેશું. ખુલ્યો તો સ્કૂલે વયો ગયો, આજથી ને સ્કૂલે ગયો હે. નાની માં જો અહીંયા હુતા જો, એને નીંદર જ નથી આવતી. કા નીંદર નું આવે? આવતી લે પપ્પા ભાઈ ગયા હે ગામમાં આપણે વસ્તુ લેવા, અને નાની માં જો અહીંયા બારે આવતા રહ્યા હુવા. આપણે એની નિગરાની રાખીને બેઠા અહીંયા ખુરચી નાખીને. નાની માં અહીંયા બેઠા જોઈ લ્યો. ભાઈ નાનો ભાણો ભાઈ બેઠા અહીંયા, નાની માના ભાઈ શાંતિથી. અહીંયા પડી ગયા બારે, એટલે આપણે બારે લેવા આવે. અંદર જ બેઠા હતા હારે. એ જે આપણે બારે આવતા રહે, આપણે બારે આવતા રહીએ. એ બધા ગામમાંથી આવતા રહ્યા વસ્તુ લઈને. પપ્પા ને કાકા યારે ગયા હતા. કાકા કહી દો કાંઈક, કહી દો. એ 2000 આવતા રહ્યા હે. નાની માં આપણે અહીંયા હુતા જ છે. આ વસ્તુ લઈ લીધી છે, તો આપણે જોઈ નાખીએ. અનબોક્સિંગ જોઈ લખીએ કે હલો નથી ખુલે. અનબોક્સિંગ કરી નાખ્યું. દોરી બોરી ખોલી નાખીએ. ગીઝર કાઢી નાખ્યું આપણે બારે. હવે આની અંદર કાંઈ વહેતું નથી. આપણે બધું ઊંધું સીધું કરી નાખ્યું. ઓકે, તો કેવું લાગ્યું કમેન્ટ કરજો. શિયાળા માટે આ લીધું છે, સ્પેશિયલ પપ્પા માટે ને મારા ભાઈ માટે, બધા માટે. એ લોકોને ગરમ પાણી જાજુ જોઈતું નાહવા માટે. વસ્તુ લઈને આવતા રહ્યા છીએ. વસ્તુ લઈ આવ્યા. કાકા અહીંયા બેઠા, પપ્પા જોવે ગીઝર ફિટ થાય. અંદર જોઈ લો ગીઝર ફિટ કરે. આપણે આ બધી વસ્તુ આપણે લેવા ગયા હતા, અત્યારે ટાઈમ નહોતો. ભાઈ ફિટિંગ કરી નાખ્યું યાર ગીઝર. અહીંયા નીચે અહીંયા સેટઅપ કરે છે. આપણે જઈએ માવા લેવા, ને કાકા ને પપ્પા બધા ઊભા મેનેજમેન્ટ કરે છે. આપણે અત્યારે ગીઝર ફિટ કરી નાખ્યું છે. પેલા ભાઈ કરી નાખ્યું છે ગીઝર ફિટ. નાની માં અહીંયા બેઠા છે. જો નાની માં 2 વાગે નાની માં અહીંયા બેઠા છે. આપણે ગીઝર ફિટ કરી નાખ્યું છે. નાવા હમણાં પછી જશે ધૂળીઓ, એ જોવે ફિટ કરી નાખ્યું કે નહીં એમ. હવે તુલા નાવા પયો જા. મેં તો નાઈ લીધું, તું આયલો જ આવે. તું જો ને કાલનો કપડા જોઈ. તો ધૂળીઓ હવે નાવા જાય. આપણે નાનીમાં પાસે બેઠા છીએ. પછી આજ મામા આપણા ભેગા થયા 2 દી પછી. આટલાથી ઈ ગયા હતા બાર ગામ ને આપણે આમ રખડતા હતા રાજકોટ ને મામા ઘરે ની આવે, એટલે આપણે એના ભેગા થયા જ નહોતા 2-3 દી. આજે ભેગા થયા. શું કે મામા? શાંતિ
જય દ્વારકાધીશ આજ મામા મુલાકાત કરી 2 દી પછી આપણા ઘરે આવ્યા છે તો અત્યારે તો વાગ્યા છે રાતના 8:30 હવે જમી લેશું જમીન પછી જાશું બારે રાજોની આવવાના છે પપ્પા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે પપ્પા ગીજર આવ્યું એટલે કેવી મજા આવી ગીજર આવ્યું એટલે કેવી મજા આવે આ માણસને આપણે ગીજર જાજુ જોઈએ એટલે ગીજર આવ્યું પછી કેવી ફિલિંગ આવે તમને હે મજા આવે એને જમાવટ હવે કઈ મમ્મીને ઉપાધિ નહીં ગરમ પાણી કરી દેવાની કેવું કાંઈ નહીં આ જે ડાયરેક્ટ લેવાનું એના હાટું જેમ અમારે તો ખાલી કેવા પૂરતું એના માટે જ બનાવ્યું એને મારા ભાઈ માટે મારે તો ખાલી કેવા પૂરતું જેમ અમે તો ઠંડા પાણી નાઈ લે એ બેને ગરમ પાણી જોઈએ એને આમ જાણે કેમ આમ જન્નત મળી ગઈ હોય એવું થઈ ગયું હવે એમ અહીંયા આવતા રહ્યા હતા બેહવાની જાડાભાઈ આપણે અહીંયા માવો બનાવે છે ત્યારે જમીન હું જાડી અત્યારે બેહવા આવ્યા દાદા શું કેવું તારું બીજું કાંઈ કહેવાનું નથી બીજું કાંઈ નહીં એના તરફથી જય માતાજી મારા તરફથી જય માતાજી લોક કન્ટિન્યુ રાખજો હવે માવો ખાઈ લઈ અત્યારે ઘરે આવી ગયા છે ને જાડીઓ એના ઘરે આવી ગયો છે આપણે ધુલિયો જો અત્યારે લેસન કરે છે ધુલિયા અત્યારે હીડ્યું તને લેસન કરવાનું અત્યારે હોઈ ગયું તને લેસન કરવાનું યુનિફોર્મ નથી કાઢ્યું જોઈ લો તમે નાનીમાં હોઈ ગયા આપણે તો આપણે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સીતારામ